ડાકોરમાં 12 લાખથી વધુ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે, ત્યારે ભક્તો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. ડાકોર રણછોડજી મંદિરમાં સુચારુ વ્યવસ્થા કરાઈ છે. ડાકોર મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્ય થઈ ગયા છે. દર્શન માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોએ કોઈ પણ સમસ્યા વિના દર્શન કર્યા છે. ડાકોરમાં આજે 12 લાખથી વધુ ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં સુચારુ વ્યવસ્થા કરવામાં આવે છે. ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ડાકોર મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. દર્શન માટે ખાસ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભક્તોએ કોઈ પણ સમસ્યા વિના ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે. ભક્તોની ભારે ભીડને જોઈને ઠાકોરજીની પ્રતિમાની આગળ પણ એક લોખંડની જાળી મૂકવામાં આવે છે, જેથી કોઈ છૂટા પૈસા કે કોઈ અન્ય વસ્તુ ભેટ માટે છૂટી નાખે તો ઠાકોરજીને વાગે નહીં, તે પ્રકારની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ભક્તિ અને શક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે 12 લાખથી વધુ ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે. ડાકોરમાં રણછોડજીના મંદિરમાં આજે સુચારુ વ્યવસ્થા કરવામાં આવે છે. ડાકોર મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે